ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેબી રે. હમણાં અમારા રાવજીરાવ મહારાજે કશું કઈ કરી ગયા. શું હતું? આ વરી ગયું. બહુ માર્મિક ઈશારો છે, જો કદાચ સમજાય તો. ગુરુની આટલી ધોન રાખ્યા જેવી ખરી. ધોન રાખ્યા વગર જો હેડશો ને તો ભક્તિ મજરે નહીં આવે. આ એક માર્મિક ઈશારો એમને કર્યો, ભાઈ કશું નતું, થોડુંક તે હખું કહી ગયા. અને આવો આપણે બધાએ થોડી ધોન રાખવા જેવી ખરી. ગુરુએ શિષ્યની રાખવાની, શિષ્યએ ગુરુની રાખવાની. આ તો અરસપરસ છે ને પાછું કઈ નહણક એક બાજુ ને એક બાજુ થાય. ચેલો રાખે ને ગુરુ ના રાખે તો એ અર્થ નહીં કઈ. હે એટલે બંને પાસે જો લાંબુ ટકાવવું હોય તો હા ને હવા ચાલુ કરીને હોજે પડી મેળવું હોય તો આ બધું ધોન નહીં રાખવું. આવું બધું ધોન આપણે રાખતું રહેવું પડશે. કેમ? નિરાંતની વાત એક એવી વાત છે ને એ વાત તમને જે મળી છે ને એ તો તમે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ ભાઈ. અને એટલે વાત તમને મને મળી છે. રામાયણની અંગત નામના વ્યક્તિ ઉપર રામે ભરોસો મૂક્યો અને કહ્યું કે ભાઈ તારે શાંતિ દૂત બનીને રાવણના દરબારમાં જવાનું છે. અને એનો મહિમા રામે સમજાયો ભાઈ શાંતિદૂત બની જનાર વ્યક્તિએ કેવી વાત કરવાની. જો કોઈ ના ભાગ જોયો હોય તો એ ભાગ જોજો જ. અને રામે અંગતને કહ્યું કે ભાઈ વાત એવી કરવાની સામો વ્યક્તિ ઉશ્કેરાઈ ના જાય. આ તો ઘણા ખરા ઉપદેશની વાતો કરે, હોમાને ખાટું ચાડી લાગે એવું. અલા જોડું તો આ રામાયણ આપણે એની અંદર કઈ પાઠ ભણાઈ ગયા આપણને. તમે જુઓ, અમારે નટુરામ મહારાજ કહેતા હતા કે મંગળ બોલવાનું તો કર્ણપ્રિય બોલવાનું, કોકને ગમે એવું બોલવાનું. કર્ણપ્રિય એટલે કર્ણ એટલે કોણને ગમે એવું બોલવાનું. આ તો કોઢા પાસે પેલી કોઢાની ભાષા જેવી ભાષા બોલે તે ભાઈ આ મેર આવે. ઘણા ખરા તો નિરોધ ને બીજા સંપ્રદાય વાળા મેર જ નહીં આવતું. અને અમાર તો બધા જ સેટ થઈ જાય. એટલે કહેવાનો મતલબ તમારી પાસે જે છે એ કઈ આલી મુવાલી નથી. હા, કોઈના બેહણામ જાવ નિરોધ વાળા બે વાતો કરતા તો છેતર ટોરું વાળું ભેગું આમ વાત કરે, નિરોધ વાળા ભેગા થયા, એના શબ્દો જ કયા. કહેવાનો મતલબ તમને જે વાત મળી છે કોઈ આલી મુવાલી નથી, પણ એને પચાવતો આપણે શીખવું પડશે. અને પચાવતો જો તમને આવડશે ને તો એક દિવસ એ નોમનો ડંકો વાગશે વાગશે વાગશે. રવિરામ મહારાજે કહ્યું ને કે ભાઈ રવિરામ નામનું નેજો ફરક્યો. હા, એને ફરક તો નથી મળે, એના શબ્દો એટલા જોરદાર છે. અને વાત તમને મને મળી. અંગત નામના વ્યક્તિને જ્યારે શાંતિદૂત બનીને જ્યારે મોકલ્યો, રામે એનો મહિમા કહ્યો કે ભાઈ કેવી રીતે જવું, વાત કેવી રીતે રજૂ કરવી. હે અને એ આને શાંતિદૂત બનીને જાય એના ઉપર મોટો આધાર હોય. અને એવું કહેવાય છે કે ભાઈ શાંતિદૂત બનીને ગયો, રાવણે પ્રશ્ન મૂક્યો, હું એવી વાત, અંગતે એવો જવાબ આપ્યો રાવણ, હું એવી વાત લઈને આવ્યો છું, હું એવી વાત લઈને આવ્યો છું કે આપણે યુદ્ધ કરવું જ ના પડે, કોઈ નુકસાન થાય જ નહીં, મારા માર વઢાવઢ કશું કરવું જ ના પડે અને રસ્તો નીકળી જાય. રાવણે વિચાર કર્યો કે તો એવો જ એવો રસ્તો હશે, આજ દિન સુધી એવા કોઈ રસ્તા નીકળ્યા નહીં. આ તો મારઝૂડના જ રસ્તા છે ભાઈ. કેવા રસ્તા છે? મારઝૂડના જ રસ્તા છે. આવો તો કોઈ રસ્તો છે જ નહીં કે. છતાં રાવણે પૂછ્યું ભાઈ એવી કેવી વાત છે તે કે તું કશું આપણે કરવું ના પડે ને બધું સુલભ થઈ જાય. એટલે અંગતે કહ્યું કે ભાઈ જો સીતાને માન સહિત જો પાછી હોંપી દેવામાં આવે તો રામ ત્યાંથી જ પાછા વળી જાય, તો આ યુદ્ધ કરવું પડે નહીં. પણ એ પ્રસ્તાવ મૂક્યો, પણ રાવણે પાછો એનો અર્થનો અનર્થ કર્યો. જોયું કે છે એની સેનામાં કહ્યું, જો કે હજુ તો આપણે યુદ્ધ ચાલુ નહીં કર્યું તેમાં એને હથિયાર એઠો મેળ દીધો. આવું પાછું હોય છે, હથિયાર એઠો મૂકી દીધો. ઘણી ખરી વખત અધિકારી ગરમ નક્કો, અધિકારી ગરમ નક્કામો, જુજવાન ગુણવાન ઝાઝા નરમ નક્કા. અધિકારી નરમ નક્કામો અને ગુણવાન ઝાઝા ગરમ નક્કા. આ બે વસ્તુને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તમે અધિકારી
આ ઉપર બેઠા એની વાત નહીં કરતો આ બધા આ જ્ઞાનના અધિકારી છે અને એ જ્ઞાનના અધિકારી હોવાને કારણે અમુક બાબતો આપણામાં હોવી એ જરૂરી છે અને આવી જગ્યાઓ ઉપર જઈને આપણે એને ગ્રહણ કરવાની છે, શીખવાની છે. એ અંગત નામના વ્યક્તિએ જઈને વાત કરી એટલે સૌપ્રથમ પહેલા પૂછ્યું, બોલો રામનો શું સંદેશો છે? રામનો શું સંદેશો છે? એટલે અંગતે કહ્યું, ભાઈ હું રામનો સંદેશો લઈને આવ્યો છું. કોનો સંદેશો છે? રામનો સંદેશો છું ને રામનો સંદેશો તમારે વાપરવો હોય તેનો વિવેક કરવો પડે. આના વિવેક વગર તું રામનો સંદેશ હું વાપરવા માંગુ છું? રાજાનો નિયમ કેવો હોય? શાંતિદૂત બની આવેલા વ્યક્તિને તો પહેલા આસન આપવું પડે. આપણે અધિકારીઓ મહાપુરુષનું કેમ આસન આપીએ છીએ? એની પાસેનું પણ કારણ છે કે આસન આપ્યા વગર એ કોઈ પણ વિદ્યા તમને સમજાય ના છે. કેમ કે એને આસન આપવાથી એ ઊંચું પદ થાય. પદની પણ કંઈક ગરિમા હોય છે. ઘણા ખરા ગુરુ ખાટલામાં બેહાડે, નેચે બેહાડે, પછી ચાલુ કરાવી દે. એવું નહીં ભાઈ, એનું વ્યવસ્થિત રીતે એનું આસન હોય અને આસન પ્રમાણે આપણે થોડું કરવું પડતું હોય છે. અને એ રામાયણની અંદર આવા પાઠ આપણને શીખવાડવામાં આવ્યા. એટલે ભાઈ રામનો સંદેશો શું, એના સિંહાસન તારે મને આપવું પડે પછી હું એની વાતચીત કહું. રાવણે કહ્યું, ભાઈ આ વનમાં રખડી ખાવા વાળાનું આસન છે ને, વનમાં રખડી ખાવા વાળાનો આસન છે ને, આ તો ઓછું તોલ્યા જેવું નહીં ભાઈ. હે એવું નથી, પણ એટલે કહ્યું કે ભાઈ છતાં વાત રાવણ અંગતે કહ્યું કે મને એમ લાગે છે કે તારા વિવેક નથી. શું નથી? જો ધ્યાન રાખજો હો, આપણા વિવેક હોવો એ જરૂરી છે. વિવેક જો આપણામાં નહીં હોય તો પેલા હાવ હોનાની વાત લઈને આવ્યા છે તો નહીં કાઢે, ઠેલીમ ને ઠેલીમ ગાલી મેલશે. હા ગાલી મેલે પછી એ તો તમાકુની બધી ઈધર તીધર વાતો કરવાની, પછી એ જ કાઢતા આપણે કાઢ્યું. એટલે અંગતે વાત ના કહી, પણ પછી કહ્યું કે ભાઈ હવે પાછો જતો રહો એવું લાગે છે. પણ અંગતે કહ્યું કે વાત તો તારા હિતની છે અને મારા હિતની છે, મારા સ્વામીના હિતની છે, તારા બંનેના હિતની વાત છે. જો કયા વગર જતો રહો એ સારું નહીં. એટલે અમુક હિતની વાત હોય એ પાછી કહી જ જવી. હિતની વાત હોય એ કહી જ જવી, તો છુપાવી નહીં પાછી. હા તો વાલું અરખમણું કર્યા જેવું નથી. હા રવિરામ મહારાજ ને મનુ મહારાજે કહ્યું કે આવે એટલે પેલો એની જે ભૂલ હોય ખખડાઈ જ નાખો, એ પછી જે થવું હોય થાય.